તો રાધે પેલા હોય તો નીચે તો રાધે આપણે ચાલુ થઈ જશે કન્ટિન્યુ બસ ચાલુ મિત્રો આપણે જમવાની વ્યવસ્થા કરવાની છે આપણે સારું લેવલ લોકેશન આપવું ગુડ લાગે મિત્રો અહીંયા તો મકાન એટલા બેસ્ટ હોય છે અને એવી જગ્યાએ બનાવ્યા હોય છે ને એટલે એવું થાય કે કઈ રીતના બનાવ્યા છે બનાવતું અને આપણે પોતે ફાધર અને કાકા બધા કન્સ્ટ્રક્શનનું જ કામ કરે છે તો આપણને ખ્યાલ આવી જાય પણ તો એ જોવાની બહુ મજા આવે અને લોકેશન પણ બેસ્ટ લાગે છે અને અહીંના કલરનું જે કર્યું છે કલર કામ તે પણ નોર્મલી રીતે નોર્મલ જ હોય છે મિત્રો અહીંયા માપનું નાનકડું બજાર આવ્યું છે પંચાનન મહાદેવ પંચાનન મહાદેવ છે આ શું છે કંઈ ખબર પડે એવું એમ ટ્રાફિક જો અહીંયા પંચાનન મહાદેવનું મંદિર છે તો ટ્રાફિક જોવા મળે છે મહાદેવનું મંદિર તો ઊંચું છે દર્શકમાં જતા પબ્લિક લોકેશન સારું છે પાસે તો આપણે હવે આગળની તરફ જવાનું છે મિત્રો આપણે સારી જગ્યાએ જોવામાં બહુ ટાઈમ થઈ ગયો ભૂખ બહુ લાગી છે કાકા કહેતા હતા પણ આ જયદીપ માનતો નહોતો પણ શું કરીએ આપણે જગ્યાની રાહ તો જોવી પડશે હજુ સુધી જગ્યા બેસ્ટ નહીં આવી બોલો વિચારો ખાલી તો મિત્રો જો આપણે ફાઇનલી જમવાની જગ્યા આપણને મળી ગઈ છે માપની એવી અને ઉપર બાજુ રસ્તો તો જોવા તમે છે કે આપણે ઉપર ચડવાનું છે આપણે કે જંગલમાં જગ્યા આ જંગલમાં પહાડી વિસ્તારમાં જગ્યા ના મળે વાત સાચી મિત્રો જગ્યા તો લોકેશન તો બધા હતા જ પણ અમુક જગ્યાએ બધા જમવાનું બનાવતા હતા ઓલરેડી પહેલેથી જ અને આપણે જયદીપના લીધે લેટ પડ્યા છીએ તો આપણે જમવાની તૈયારી કરી બનાવવાની જો આપણે સરસ લોકેશન જગ્યા મળીએ ઇતિહાસ બધું બહાર કાઢે તો જો મિત્રો નંબર લોકેશન સામે જો સામે આપણે જ્યાં રોડ પર જવાનું જો સાધન દેખાય ત્યાં તેને વાહનો આવે છે અને ત્યાં ઉપર ચડવાનું છે આપણે તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો જમવાનું બનાવીએ છીએ હવે અલે શિમુ આવ્યો શમુ નથી આવ્યો બોલ શમુ કુબી વટાય છે શમુ બોલતો ખરી એ ઘોડી જગ્યા છે તો કોઈ જોવું નહીં આ ઝાડ તો ચલો ઊંચો ઊંચો છે હું હજી તો આ જદી પર લોટ જ નહીં બચતો છે અને આ ગુંજન કુબી કટિંગ કરે છે હજી હા તો હું તો બધું તૈયાર કરી મેલી છે કટિંગ થઈ જાય ફટફટ બનાવી દઈએ લહણ ફોલી કાઢી સાહેબ કોઈ કુબી કટિંગ થાય ને લહણ ફોલ દીધું બધું કમ્પ્લીટ મરી કે ફોટો કરાડો આ કોને આ ફોટો નહીં તો મિત્રો જો આપણે મહારાષ્ટ્રમાંથી આપણે ફ્રેન્ડ લોક મળ્યા છે ત્યાં બાજુના અને અહીંયા આપણે તે પણ ચારધામની યાત્રા પર આવ્યા છે અને તેમને ચા બનાવી હતી પણ જો તેમને બ્લેક ટી અને એમને કહ્યું કે ચા બ્લેક ટી આપણે ઉકાળો કાવો ટેસ્ટ કરે છે ઉકાળા ટાઈપ જ છે પણ ચાલુ છે ઇંગ્લિશ સરસ બ્લેક ટી લાગી કોણ છે વિડિયો કોલ કે મારે હા મુંબઈ થી આલેલી હતી બનાવી હતી ભાઈ મુંબઈ વાળા તો મિત્રો જો
મહારાષ્ટ્ર મુંબઈ ના વાયકણ પેલા મહારાષ્ટ્ર નો આવ્યો છે એવાય બનાવે છે ઉકાળો બનાવે છે એ રે દૂધવાળી ચા નહીં પીતો તો ખરેખર મજા અલગ આખી વિસી બોલો બ્લેક ટી વિશે જો ઉકાળો બનાવે છે ઘરે મને આપણે ઉકાળો જે આપણે બનાવી કે લે પીવો સેમ એ જ વસ્તુ છે ખાલી અંદર દૂધ નહીં બહુ દૂધ ઉકાળો પીવાની પણ એક અલગ મજા છે અહીંયા પહાડોમાં દૂધવાળી ચા બહુ પી લીધી આજે ઉકાળો પીવાનો પણ લાવ મળી ગયો ખબર નહીં કેટલા એક્સપિરિયન્સ માટે સારું બહુ મજા આવી રહી છે અને ખરેખર અહીંયા યાત્રા પર જે યાત્રાઓ કરી છે ને બધા યાત્રાઓ સરસ વ્યક્તિ હોય છે એકબીજા પ્રત્યે જે વ્યવહાર છે બિહેવિયર પ્રેમ ભાવ બરોબર બહુ સરસ હોય તો મિત્રો જો આપણે વઘાર કરી નાખ્યો છો જો મંગાકા તમારી તેર રસોડું બનાવતું થઈ ગયું મંગાકા કટિંગ બનાવ થઈ જવાય છે ઈ તેર રસોડું બનાવતું થઈ ગયું જો વિપુલ બોલો ચલો જમવાનું બનાવશે કોઈ કેવું છે જમવાનું તો કાકો બનાવતા મને તો લાગે કાકાનું બ્લોગિંગ તો ચાલુ જ છે ચેનલ પણ જોડે જોડે કેટરિંગ નો ધંધો ચાલુ કરી દેવો પડે એ બહુ જોરદાર ખાવાનું બનાવ્યું છે આપણે ફર્સ્ટ ક્લાસ જમવાનું બનાવી દઈએ જો અહીંયા આગળ સુબી સોરી લીલા મરચા અને ટામેટાનો વઘાર કરી દીધો છે લસણ સુબી નાખવાની બાકી છે અંદર એડ કરવાની છે કોબી વટી જાય કટિંગ થઈ ગયું છે આ લોટ પણ બંધ થઈ ગયો છે આપણે વટોણા એડ કરી દીધા લોટ પાવ દેવલો બધો આવડી આરકે તો આપણે કમ્પ્લીટલી કોબી અને લીલા વટાણા એ સબ્જી કમ્પ્લીટલી કાકાએ રેડી કરી નાખી છે આ વિસ્તાર જો જંગલ વિસ્તારમાં હિતેશ કાચી કાચી ડુંગળી ખાય છે રોટલી બાય લોટ પણ બંધાઈ ગયો છે જો જંગલમાં ખાવાની મજા જ કંઈક અલગ છે અને જો બીજો લોટ બંધવાની તૈયારી છે પોતાનો થેપલા દૂધીના થેપલા દૂધિયા પર શેણી દીધી છે ચાલુ કરે અહીંયા આગળ લોટ પણ બંધાઈ ગયો છે મેં લેક ગાડી ઓગળી વાળા જો બીજો લોટ તૈયાર થઈ ગયા છે થેપલા બનાવવાના છે દૂધીના હાય ગાઈઝ હવે થેપલા તૈયાર થઈ જાય આપણે બનાવવાના દૂધીના થેપલા લોટ બંધાય છે કયા બળદ આવી દૂધી એડ કરી દીધી લીલો મરચો નાખ્યો છે રોટલી તૈયાર થાય છે હવે વિપુલ આ નાખી દો પેલા નાખી દો નાખી દો બહુ ભૂખ લાગી છે આપણો લોટ લાવજો આપણે થોડું મિત્રો જયદીપ આપણો પોતાનો લોટ બંધાય છે કમ્પ્લીટ બંધાઈ ગયું છે કમ્પ્લીટલી હવે તૈયાર થઈ જવા આવ્યો છે લોટ જોવા આવા મિત્રો તો જોવો જ સાથે ખરેખર આવા મિત્રો સાથે ના હોય ને તો આપણે ભૂખ્યા રહીએ જો મિત્રો તો જો મિત્રો આપણે કોઈ પણ ટૂર પર જઈએ કોઈ પણ પિકનિક પર જઈએ આપણે અહીંયા યાત્રાધામ પર આવ્યા છીએ પરંતુ આવો એક મિત્ર તો જોવો જ તો જ આપણે નહીંતર આપણે ભૂખ્યા રહી જઈએ અને ઘર જેવું ખાવાનું મળી રહે જુઓ તમે જેથી પકડો અમુક જોઈ લે ખાલી ના ના યાર તું મારો જીગર જાન છે યાર હું કેવું મારો મિત્ર છે યાર એવું નહીં અને જો આ કાકો રોટલી બનાવે છે જમવાનું સાથે બનાવનાર મિત્રો તો જ મજા આવે જો કાકો રોટલી કમ્પ્લીટ બનાવે છે અને વિપુલજી લોટ રોટલી કમ્પ્લીટ શેક જો આવડી જાય ને એ તો આવડી જ જાય અને જો એક મિત્ર આપણે જો ઓનું કામકાજ આ જ છે મોબાઈલ ફેદવાનું આ સરપંચમાં લોટ બંધી નાખ્યો મોટી મોટી મિલો ચાલે બધા તો મિત્રો જો આપણે જમવાનું તૈયાર થઈ ગયું તો વધુ નહીં તો તું કાઢ કુબીનું શાક કુબીનું વટાણા
ખાવાની તૈયારી કરીએ. રોક શકું આમાં કાઢું. થોડું વધારે પછી પેલા મોય મૂકી દેવાનું. મજા તારી સમજે. ના વિસી તો જી કાઢીને જી કાઢજે અમન. અરે ઉભા કાઢું હું ઉભા હેલો મિત્રો, કમ્પ્લીટલી આપણે જમવાનો તૈયાર થઈ ગયું છે અને આપણે થેપલાનો પણ લોટ બાંધી દીધો, પણ થેપલા મોડા બનાવવાના છે. અત્યારે પહેલાં આપણે રોટલી શાક જમી લઈએ, બહુ ભૂખ લાગી છે. થોડું થોડું નાખવાનું. ના ભાઈ પછી લઉં લેવાના નહીં ખોટું બગડે. ટોકી દેજો તમે લીધી ને પહેલાં ઉપર 1 મિનિટ ટેસ્ટ. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી કોબીનું અને વટાણાનું સબ્જી બનાવી દીધી કમ્પ્લીટલી. લાવજો મરજું હવે ટેસ્ટ કરીએ. ટેસ્ટ કર્યો જેવું છે ટેસ્ટ કરીએ મિત્રો કમ્પ્લીટલી. બે કરી લે હાલ તો એવું બધું છે. બહુ ટેસ્ટી મિત્રો. સારી તમારે જમવાનું તો હોટલ કરતા આપણે જાતે બનાવવાનું લાવવાનું ભાઈ થોડી મહેનત પોકર થોડો ટાઈમ બગડે. જાતે બનાવીને કોની જ મજા આવે. તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આપણે કમ્પ્લીટ જમીન આગળની તરફ જવાની છે અને થેપલા પણ બનાવવાના છે. તો વિડીયોમાં બન્યા રહો. તો નથી એટલે આવે સબ્જી દેખાતી હતી. ગ્લાસ ડિસ્પ્લે પર પેલો પડ્યો આ શું ઊભી આવો છે હા લેવો એમાં મરચાં લાવ્યા જ નથી. આ મરચા રોટલી લઈને બેસી શકો ખાઈ શકો તો નહીં રોટલી. આ વિપુલ બોલશે પેલા શું તો મિત્રો આપણે જો ગુડ આફ્ટરનૂનમાંથી ગુડ ઇવનિંગ થવાની તૈયારી થઈ ગઈ છે, પરંતુ આપણે જમવાનું હજી ઠેકાણું પડ્યું નથી. હા જમવાનું કમ્પ્લીટ ઓલરેડી બનાવી દીધું છે, પરંતુ આપણે બનાવીએ છીએ થેપલા, દૂધીના થેપલા. કારણ કે આપણે સાંજે કદાચ જમવાનું સેટ ના થાય બનાવવાનું તો અને સવાર માટે પણ. તો મિત્રો જો આપણે જંગલ વિસ્તાર એટલે કે પહાડી વિસ્તારમાં થેપલા બનાવવાની મજા જ કંઈક અલગ હોય છે. તો મિત્રો થેપલા ખાવા તો આવી જાઓ. બહુ મોટું થેપલું આ એવું કરી લે બનાવી તમે યાર. હા બહુ મોટું થેપલું મોટું થઈ જાડું ગયું જાડું રાખો તાને હવે તો જાડું ખવાય છે. કમ્પ્લીટ મિત્રો તો આપણે કમ્પ્લીટ થેપલા બનાવી નીકળવાનું છે યમનોત્રી ધામ. તો વિડીયોમાં બન્યા રહો. આપણે થાક્યા હતા એટલે થેપલો બધા એવા નાલ દીધો. 2 લોટ બધે એટલે થાકી દીધો. રોટલી લઈને બેસી જાય પણ રોટલી પાછા બે એક રિલેક્સ થાય બેઠું.